મિત્રો, તમને ખબર છે દ્વારકાધીશના ખાલી એક ઝલક દર્શનનું પુણ્ય કેટલું છે? તો સાંભળો. સ્કંદ પુરાણ કહે છે કે તમે 1000 ભાર સોનું દાન કરો અને જે ફળ મળે ને એના કરતા કરોડો ગણું વધારે ફળ તો મારા વાલાના મુખારવિંદના દર્શન માત્રથી મળી જાય છે. વાત અહીં પૂરી નથી થતી. તમે જ્યારે દ્વારકા જવા માટે ઘરેથી નીકળો છો ત્યારે રસ્તામાં તમે જેટલા ડગલા ચાલો છો ને એ દરેક ડગલે તમને એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે દ્વારકાની પાવન ધરતી પર ખાલી મનુષ્યો જ નહીં પણ કીડી, મંકોડા કે પશુ પક્ષીઓ પણ જો ત્યાં વસતા હોય ને તો એમનો પણ મોક્ષ થઈ જાય છે. જે નગરી પશુ પંખીઓનો પણ ઉદ્ધાર કરી દેતી હોય તો આપણો બેડો પાર તો નક્કી જ છે. જય દ્વારકાધીશ. રાધે રાધે.